વેલકમ બેક સ્ટુડન્ટ્સ. સૌથી પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. 10મું પાસ કર્યું અને 10મું પાસ કર્યા પછી તમે હવે કોમર્સ ફિલ્ડ ચૂઝ કરી છે. તો કોમર્સમાં સૌથી મેઇન સબ્જેક્ટ અથવા તો જેને આપણે કહીએ છીએ કે જેના પર કોમર્સ ટકેલું છે તે નામું, એટલે કે જેને આપણે કહીએ છીએ અકાઉન્ટ. એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ નામાનો ઉદ્ભવ કઈ રીતે થયો છે. બીજું છે નામું એટલે કે અકાઉન્ટ એટલે શું, જેને અકાઉન્ટ નામાને અન્ય હિસાબી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ત્રીજું છે નામાની જરૂરિયાત શું છે, નામું શા માટે જરૂરી છે. અને સૌથી છેલ્લે છે નામાના મુખ્ય નિયમો કયા કયા છે. આ ચારે પોઈન્ટ આપણને આપેલા છે. એ ચારે પોઈન્ટ વિશે આપણે અત્યારે થોડીક શરૂઆત કરીને એના વિશે બેઝિક માહિતી મેળવશું, જેથી આપણને બધાને ખ્યાલ પડે કે નામું એ શું છે, એનો ઉદ્ભવ કઈ રીતે થયો છે, એની જરૂરિયાત શા માટે છે અને તે મુખ્યત્વે કયા નિયમો પર ટકેલો છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ નામાના ઉદ્ભવ વિશેની. ઠીક છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે ખબર જ છે કે આજથી 400, 500, 700 વર્ષ પહેલાં કોઈ વસ્તુ ખરીદવી હોય તો આપણી પાસે નાણાં નહોતા. એટલે કે અહીંયા આપણી પાસે રૂપિયા અથવા તો સિક્કાઓ અથવા તો ચલણી નોટો હતી નહીં. તો ત્યારે શું કરતા લોકો કે ધારો કે કોઈ ખેડૂત છે, એને ચપ્પલ જોઈએ છે, એને શૂઝ જોઈએ છે, એને બૂટ જોઈએ છે, તો એ મોચી પાસે જશે. તો હવે ત્યારે રૂપિયા નહોતા તો એ શું આપશે, પોતાને ઘઉં પડ્યા હશે, ચોખા પડ્યા હશે, તે મોચીને આપશે. તે મોચી લઈ લેશે અને એના બદલામાં એને શું આપશે, ચપ્પલ આપશે અથવા તો બૂટ આપશે. તો સૌથી પહેલાં હતું સાટા પદ્ધતિ ઉપયોગમાં લેવાતી હતી. તો સાટા પદ્ધતિનો ઉપયોગ ઘણા વર્ષો સુધી ચાલ્યો, જ્યાં સુધી નાણાંનો ઉદ્ભવ થયો નહીં. એના પછી થયું કે ચલણી સિક્કા અને નોટો બજારમાં આવી. તો એના લીધે શું થયું કે જે આપણી પાસે જે સાટા પદ્ધતિ ઓળખાતી હતી તેનો હવે અંત આવી ગયો અને એના બદલામાં રૂપિયા અથવા તો સિક્કા અથવા તો નોટો અસ્તિત્વમાં આવી ગઈ. જેથી સાટા પદ્ધતિની જે મુખ્ય મર્યાદા હતી કે ત્યાં માપ નિશ્ચિત ના થઈ શકતું કે એક ચપ્પલના બદલામાં કેટલા કિલો ઘઉં મળશે અથવા તો કેટલા કિલો ચોખા આપવા. તો એના લીધે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. તો એના પછી આવ્યું સિક્કા અથવા તો નોટોનો ઉદ્ભવ થયો. તો તેથી જે પણ નાણાંમાં જેટલા વ્યવહારો થયા હતા એ બધાને આપણને નોંધવું તો પડે જ. નોંધવું પડે એના માટે નામાનો ધીમે ધીમે ઉદ્ભવ થતો ગયો. તો સૌથી પહેલાં લ્યુકા પેસિયોલી, જે ઇટાલીના ગણિતશાસ્ત્રી હતા, એમણે સૌથી પહેલાં નામાનો ખ્યાલ રજૂ કર્યો કે નામાનો આપણે જે હિસાબો થાય છે બધા નોંધીએ. તો નામાનો ઉદ્ભવ કઈ રીતે થયો, તો સૌથી પહેલાં સાટા પદ્ધતિ ચાલતી હતી. ત્યાર પછી ચલણી સિક્કાઓ અથવા તો નોટોનો ઉદ્ભવ થયો, જેથી જે પણ નાણાકીય વ્યવહારો થતા હતા એટલે કે રૂપિયામાં જે વ્યવહારો થતા હતા એને આપણને યોગ્ય રીતે નોંધવા પડે. આ નોંધવા માટેનો સૌથી પહેલો ખ્યાલ કોણે રજૂ કર્યો, લ્યુકા પેસિયોલિયો, જે ઇટાલીના ગણિતશાસ્ત્રી હતા. તેમણે આ ખ્યાલ રજૂ કર્યો અને આ રીતનું નામાનું ઉદ્ભવ અથવા તો તે અસ્તિત્વમાં આવ્યું. વેલ, હવે આપણે વાત કરીએ નામાના અર્થની. નામો, જેને આપણે કહીએ અકાઉન્ટ અથવા તો હિસાબી પદ્ધતિ, આ બંને નામથી પણ નામાને ઓળખવામાં આવતું હોય છે. તો સામાન્ય અર્થમાં આપણે નામાનો અર્થ જોઈએ તો ધંધાના રોજબરોજના વ્યવહારો નોંધવા માટે હિસાબો લખવા. આપણું ખબર છે કે બધાને ધંધો એટલે શું. ઠીક છે. તો ધંધામાં રોજબરોજના જે પણ વ્યવહારો થાય છે એટલે કે કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, કેટલા ખર્ચા થયા, ક્યાં ક્યાં ખર્ચા થયા, ક્યાંથી આવકો મળી છે, એ બધા જ વ્યવહારો આપણે લખીએ, જેને કહેવામાં આવે છે નામું. તો એ તો જોઈએ કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાકીય સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણોને કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આજે આપણી પાસે ત્રીજો જે અર્થ આપેલો છે એ બહુ વિશાળ અર્થ છે. એમાં સૌથી પહેલાં શું કે છે, હિસાબી પદ્ધતિ એટલે કે નામું એ વ્યવહારો અને બનાવો. આપણી પાસે જે વ્યવહારો થાય છે ધંધામાં તેમને જે નાણાકીય લક્ષણ ધરાવે છે. નાણાકીય લક્ષણ એટલે કે જેને આપણે નાણાંમાં માપી શકીએ, જેનું મૂલ્ય આપણે નાણાંમાં એટલે કે રૂપિયામાં અથવા તો આપણે ચલણી સિક્કા કે નોટોમાં આપણે જેને દર્શાવી શકીએ તેવું લક્ષણ ધરાવતા હોય તેમને નાણાકીય સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણોને કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. એટલે કે આપણે એને ઉદાહરણ થ્રુ સમજીએ તો આપણી પાસે એમ ધારી લઈએ કે માંડવીમાં આપણી દુકાન છે, એમાં આપણી પાસે દરરોજનો જે વેપાર થાય છે 50,000નો થાય છે. એમાં આપણી પાસે જે ખર્ચ લાગે છે બધો જ ખર્ચ, આપણે પગાર ચૂકવીએ છીએ, લાઇટ બિલ છે, ઘસારો છે, કાંઈ આપણી વસ્તુઓ
ઘસાય છે, આપણી પાસે જે કાચો માલ આવે છે, જે આપણી પાસે પડતર કિંમતે આવે છે, એ આપણને ટોટલ 40,000માં પડે છે. અને આપણો રોજનો ગલ્લો કેટલો છે, આપણો વેપાર કેટલો છે, 50,000નો છે. તો આપણને એક દિવસમાં 10,000 નફો થયો છે. 40,000 આપણી પાસે ખર્ચ છે રોજનું, અને 50,000 શું છે, વેપાર થાય છે. તો આમ આપણે સરેરાશ પરિણામ કાઢી શકીએ કે આપણને દરરોજનો 10,000 નફો થાય છે. આ શું કહે છે કે પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. એટલે આપણે અર્થઘટન કર્યું કે 40,000 ખર્ચો છે, 50,000 આપણી પાસે આવક છે, તો આપણી પાસે 10,000 નફો મળે છે. તો ફરી પાછું આપણે રિપીટ કરીએ, હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાકીય સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણોને કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. ઇન શોર્ટ, નામું એટલે કે આપણી પાસે જે ધંધો કરીએ છીએ એમાં જેટલા પણ આવક છે, જેટલી પણ જાવક છે, જેટલા પણ ખર્ચાઓ છે, જેટલી પણ ઉપજો છે, એ બધાનું આપણે જે પણ હિસાબ લખવાનો થાય તે, એટલે કે નામું. આગળ જોઈએ, નામાની જરૂરિયાત. ભાઈ આપણે એ તો જાણ્યું કે આ નામામાં આપણે લખવું પડે, આપણે ધંધામાં રોજબરોજના વ્યવહારો થાય છે, નોંધીએ છીએ, પણ શા માટે નોંધવાના? એના માટે એક જ રીઝન છે કે આપણી જે બુદ્ધિ છે બહુ લિમિટેડ છે, આપણી યાદશક્તિ છે બહુ લિમિટેડ છે. હું તમને કહું કે તમે 2018માં ડિસેમ્બરમાં 20 તારીખે કેટલા રૂપિયા ખર્ચ્યા હતા, અથવા તમારો ધંધો છે બજારમાં, તમારી દુકાન છે, તો હું તમને કહું કે 2019માં જાન્યુઆરી મહિનામાં 15 તારીખે તમારી કેટલી આવક થઈ હતી. તો હવે તમે ચોપડી જ ના નોંધ્યો તમને ખબર પડે? ઓબ્વિયસલી ના પડે. તો તમને ખબર જ ના પડે તો આપણને કેટલું નફો થયો છે, નુકસાન થયું છે, ધંધો બરોબર ચાલે છે કે નહીં, તો એ આપણને ખબર પડે નહીં. એના માટે આપણી પાસે નામાની જરૂરિયાત ઉદ્ભવે છે. તો બેઝિકલી રીતે આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો નામાની જરૂરિયાત શા માટે છે? તો સાવ સાદા અર્થમાં જોઈએ. બીજું છે ધંધાનો ચોક્કસ નફો કે નુકસાન જાણવા માટે. હવે હું કે તમે એવા તો છીએ નહીં કે આપણને ધંધો કરીએ તો આપણને નફો કે નુકસાનની પડી જ ના હોય, એમને આપણે ધંધો ચાલુ કરી દીધો હોય, ના. તો આપણે શું કરીએ, રોજબરોજના વ્યવહારો જેટલા થયા છે, ટ્રાન્ઝેક્શન્સ થયા છે, તો બધાનું આપણે રેકોર્ડ કરીએ, આપણે નોંધીએ, તો આપણને ખબર પડે કે મહિનામાં કેટલા રૂપિયા નફો થાય છે અથવા તો નુકસાન થાય છે. તો આપણે ધંધો ચાલુ રાખવો કે આપણને બંધ કરી દેવો. આના માટે પણ આપણને ધંધાની યોગ્ય હિસાબો નોંધવા માટે અને નફો કે નુકસાન જાણવા માટે પણ આપણે આ નોંધવું પડે છે. થર્ડ છે ધંધા સાથે જોડાયેલા અન્ય પક્ષકારો માટે. હવે આપણી પાસે અહીંયા અન્ય પક્ષકારો કોણ આવશે? તો આપણે માની લઈએ કે માંડવીમાં આપણી પાસે દુકાન છે. હવે આપણી દુકાન છે કોઈ શૂઝની છે, અથવા તો માની લઈએ આપણે સ્ટેશનરીની છે. તો હવે આપણે સ્ટેશનરી એટલે બુક્સ છે, બોલપેન છે, ઠીક છે, ચોપડાઓ છે, આપણે બીજે ક્યાંકથી મંગાવશું તો ખરા ને? આપણે લોન પણ લીધી હોય બેંક પાસેથી, તો આજે આપણે બીજા પાસેથી આપણે વસ્તુઓ લઈએ છીએ, આપણે બેંક પાસેથી લોન લીધી છે, બજારમાંથી બીજા કોઈ પાસેથી ઉધારા રૂપિયા લીધા છે, તો એ છે આપણે બીજા જે વ્યક્તિઓ છે એ બધા આપણા માટે શું કહેવાશે? અન્ય પક્ષકારો કહેવાશે. તો એમના માટે પણ આપણે રેકોર્ડ કરવા પડે કે આપણે કોની પાસેથી કેટલી લોન લીધી છે, આપણે કેટલા રૂપિયાનો સામાન લીધો છે, એ આપણે નોંધીએ તો આપણને ખબર પડે. તો નામાની બેઝિક જરૂરિયાત આ છે. ઠીક છે, આ તો બહુ શોર્ટ અર્થમાં છે, આપણા માટે અત્યારે આટલું કાફી છે. બાકીનો વિશાળ અર્થ થાય છે, જે આપણે જોયું કે એનું અર્થઘટન કરવા માટે પણ જરૂરિયાત ઉદ્ભવે છે. ધંધો ચલાવવો કે નહીં, એના પરથી આપણને વ્યવહારો નોંધવા પડે, જેથી આપણને ખબર પડે. તો એના માટે નામાની જરૂરિયાત ઉદ્ભવે છે. વેલ, નેક્સ્ટ પોઈન્ટ છે નામાના મૂળભૂત નિયમો. હવે તમે એમ કહેશો કે નિયમો, આમાં ક્યાંથી નિયમો આવે? આ તો સાયન્સ નથી. ઠીક છે, આમાં પણ નિયમો આવશે. શા માટે? તો તમને ખબર છે, તમે કોઈ દિવસ ક્રિકેટ મેચ જોઈ હશે. ઠીક છે, હા, ક્રિકેટ મેચમાં કોઈ નિયમો ના હોય તો કોઈ એક ટપી આઉટ લેખાવશે, કોઈ છક્કો મારશે તો કહેશે તમે બોલ બહુ દૂર સુધી તમે બેટથી શોર્ટ માર્યો તો દૂર સુધી ચાલી ગયો, તો હવે તમે આઉટ ગણાશો. ઠીક છે, આપણે ગલી ક્રિકેટ રમ્યા છીએ તો એમાં આપણે નિયમો પાડતા. હવે જે બધા માટે જો અલગ અલગ નિયમો હોય તો બરોબર આપણને યોગ્ય હિસાબ મળે નહીં. યોગ્ય હિસાબ ના મળે તેના માટે યોગ્ય નિયમો ઘડવામાં આવ્યા છે, અને નિયમો હોય તો જ બધા એક સરખા હિસાબો રાખી શકે. આના માટે નિયમો ઘડાવવામાં આવ્યા છે. તો આમાં મુખ્યત્વે 3 નિયમો છે. એટલે કે નામું જે ટકેલું છે, ઠીક છે, જેમ આપણે ઘર બનાવીએ, મકાન બનાવીએ, તો મકાન બનાવવા માટે આપણી પાસે જે નીચે પિલોરો હોય, ઠીક છે, તો એ પિલોર છે, એના ઉપર આખું ઘર ટકેલું હોય. તો અહીંયા પણ જે નામું આખું ટકેલું છે, કોના પર ટકેલું છે?
આખે આખું આ ત્રણ નિયમો ઉપર ટકેલું છે. હવે 3 નિયમો કયા છે તો એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા નિયમ છે માલ મિલકત ખાતાનો નિયમ, બીજું છે વ્યક્તિ ખાતાનો નિયમ અને ત્રીજું છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. આ 3 ખાતાના નિયમો ઉપર આખે આખું અકાઉન્ટ અથવા તો આખે આખું નામું ટકેલું છે. એટલે તમે 11માંથી લઈને તમે ગમે ત્યાં સુધી ભણો, ઠીક છે, તમે એમકોમ કરો, પીએચડી કરો, તો નામામાં તમને આ 3 નિયમો આવશે અને આવશે જ. તો આ 3 નિયમો પર આખું નામું ટકેલું છે. હવે આ ત્રણેય ખાતાનો આપણે વારાફરતી એક પછી એક નિયમનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપણી પાસે છે માલ મિલકત ખાતાનો નિયમ. હવે નિયમ હોય તો ઓબ્વિયસલી એના માટે અમુક ધારણા હોય અથવા તો આપણી પાસે અમુક સિદ્ધાંતો હોય. તો આપણને માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ શું કહે છે? માલ અથવા મિલકત. હવે તમને એમ પ્રશ્ન થશે કે માલ એટલે શું? ઠીક છે, તો માલ એટલે કે સપોઝ મારી સ્ટેશનરીની દુકાન છે, તો સ્ટેશનરીની મારી દુકાન છે, તો એનામાં પેન્સિલ છે, રબર છે, ફૂટપટ્ટી છે, સંચો છે, બુક્સ છે, નોટબુક્સ છે, ઠીક છે, સ્વાધ્યાય પોથી છે, આ બધા મારા માટે માલ છે. શા માટે? તો માલ એટલે કે આપણે જે વસ્તુ વેચવા માટે રાખી છે જેને આપણે કહીએ છીએ માલ. અને મિલકત એટલે શું? કે સ્ટેશનરી રાખવા માટે મારી પાસે ફર્નિચર છે, ઠીક છે, મેં ફર્નિચર કરાવ્યો છે, મારી પાસે ઉપર પંખો છે, મારી પાસે દુકાન છે, ઠીક છે, મારી પાસે અન્ય કોઈ વાહન છે, તો એ મારા માટે શું ગણાશે? મિલકત ગણાશે. તો એનો નિયમ શું કહે છે? તો એનો નિયમ એમ કહે છે કે આવે તે ઉધાર જાય તે જમા. શું કહે છે? આવે તે ઉધાર જાય તે જમા. તો તમને એમ થશે કે ભાઈ આવે તે ઉદાહરણ જાય તે જમા એટલે વળી શું? આ તો પહેલી વાર સાંભળ્યું છે. હા, તો આવે તે ઉદાહરણ જાય તે જમાને આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. ઠીક છે, હવે આપણે અહીંયા વાત કરીએ કે ₹1 લાખનું મકાન ખરીદ્યું. ધારી લો કે તમે ₹1 લાખનું મકાન ખરીદ્યું છે, તો તમારી પાસે આવશે શું? તમારી પાસે શું આવશે? મકાન મળશે. તો તમારી પાસે મકાન આવશે એટલે પગે ચાલી નહીં આવે, પણ તમારી પાસે આવશે મકાન, તમને મકાન મળશે. તો તમારી પાસે મકાન આવ્યું, તમારી પાસેથી ગયો શું ભાઈ? તમે શું ચૂકવ્યું મકાનના બદલામાં? તમે રૂપિયા ચૂકવ્યા. તમે શું ચૂકવ્યા? રૂપિયા ચૂકવ્યા. તો તમારી પાસે મકાન આવે છે ને તમારી પાસેથી ખીચામાંથી રૂપિયા જાય છે. તો તમારી પાસે મકાન આવ્યું તો આપણે નોંધ શું કરશું? મકાન ખાતે ઉધાર. શું કરશું? મકાન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. રોકડ કે બેંક શા માટે? તો આપણે એને રૂપિયા રોકડા આપીએ અથવા તો ચેક આપીએ. હવે ચેક આપીએ તો ક્યાંથી હોય ચેક ભાઈ? બેંકમાંથી આપણને ચેક આપીએ. તો મકાન ખાતે ઉધાર, રૂપિયા આપણે ચૂકવી દીધા, તો જાય તે જમા. તો શું ગયા આપણી પાસે? તો રૂપિયા ગયા. ઠીક છે, તો આપણી પાસે રોકડ ગઈ, અથવા બેંકમાંથી ચેક આપે તો આપણી પાસે રૂપિયા જતા રહ્યા આપણા પાસેથી. તો રોકડ કે બેંક ખાતે જમા. ફરી પાછું રિપીટ કરું, માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? આવે તે ઉધાર જાય તે જમા. આપણી પાસે શું આવ્યું? અહીંયા મકાન આવ્યું, તો આપણે મકાન ખાતે શું કર્યું? ઉધાર કર્યું. અને જાય તે જમા, તો આપણી પાસેથી શું ગયા? રૂપિયા ગયા. તમારી ખીચામાંથી રૂપિયા ગયા, બેંકમાંથી રૂપિયા ગયા, તો તમે શું જમા કર્યું? રોકડ કે બેંક ખાતે જમા કર્યું. આ બહુ બ્રોડ કોન્સેપ્ટ છે, આપણે અત્યારે ખાલી સમજવા માટે અહીંયા ખાલી ધ્યાનમાં લઈએ છીએ. આગળ આપણે એના માટે વિશાળ અર્થમાં ચર્ચા કરીશું, ઉદાહરણો જોશું. ઠીક છે, આ ખાલી આજે નામાના ખ્યાલ મેળવવું છે એટલા માટે ખાલી સમજાવીએ છીએ. નેક્સ્ટ છે વ્યક્તિ ખાતાનો નિયમ. હવે તમે અહીંયા ફરી પાછું આ ખાતાના નિયમમાં સેન્ટરમાં કોણ છે? વ્યક્તિ છે. કોણ છે? વ્યક્તિ એટલે કે જે પર્સન છે. તો આ નિયમ શું કહે છે? લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા. તમે કહેશો ભાઈ વળી નવો નિયમ આવ્યો, લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા. આ વળી કયા નિયમ છે? ક્યાંના નિયમ છે? ઠીક છે, તો આને પણ આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. એનાથી પહેલાં ફરી પાછું રિપીટ કરું. વ્યક્તિ ખાતાનો નિયમ એમ કહે છે કે લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા. હવે આપણે એને એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો ઉદાહરણ જોઈએ કે ₹50,000 દીપિકાને આપ્યા. હવે તમે જ ધ્યાનમાં લઈ લો કે તમે દીપિકાને ₹50,000 આપ્યા છે. કોને આપ્યા તમે રૂપિયા? દીપિકાને આપ્યા. તો અહીંયા લાભ લેનાર કોણ છે? રૂપિયા કોને મળશે? તો તમે કહેશો ભાઈ દીપિકાને મળશે, કારણ કે તમે જ આપો છો. કોને આપો છો? દીપિકાને આપો છો. તો દીપિકાને મળશે. તો અહીંયા નિયમ શું કહે છે? લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા. તો લાભ લેનાર દીપિકા છે. હા, તમે તમારું જ નામ ના લખી શકો. ઠીક છે, તો તમે રૂપિયા આપશો તો રોકડ કે બેંક ખાતેથી તમે રૂપિયા આપશો, તમારા ખીચામાંથી જઈને રૂપિયા આપશો. તો લાભ કોણ લે છે? દીપિકા લે છે. તો દીપિકા ખાતે ઉધાર. લાભ આપનાર કોણ છે? તમે છો. તો રોકડ કે બેંક ખાતે જમા.
અને સૌથી છેલ્લો નિયમ છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉપજ અને ખર્ચ, ઠીક છે, એનો નિયમ શું કહે છે? તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા. શું કહે છે? તે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા. તમે કહેશો ભાઈ આ પણ નિયમ પહેલી વાર સાંભળ્યું છે, કાંઈ ખબર જ નથી પડતી, તમે શું બોલ્યા જાઓ છો? તો ચાલો આને પણ એક્ઝામ્પલ થ્રુ સમજીએ આપણે. ઉદાહરણ તરીકે ₹10,000 પગાર ચૂકવ્યો. હવે ધારી લઈએ કે તમારી માંડવીમાં દુકાન છે અને તમે કોઈ એક નોકર રાખ્યો છે, ઠીક છે, તમારી પાસે કોઈ કામ કરવાવાળો વ્યક્તિ આવે છે, તમે એને ₹10,000 પગારના ચૂકવો છો. કેટલા રૂપિયા ચૂકવો છો પગારના? 10,000. તો તમે કોઈને ₹10,000 પગાર ચૂકવ્યો છે, ઠીક છે, તો તમે તમારા ધંધામાંથી કોઈને ₹10,000 ચૂકવો છો, તમારા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય, ઠીક છે, ખર્ચ કહેવાય. કારણ કે તમારી પાસે રૂપિયા ગયા તો શું કહેવાશે? ખર્ચ જ ગણાશે. તમે કોઈને ₹10,000 આપો છો, પગાર ચૂકવો છો, કારણ કે તમારી પાસે નોકરી કરે છે, તો ખર્ચ ગણાશે તમારા માટે પગાર, ઠીક છે. તો પગાર ખાતે શું થશે? બોલો બોલો, શું થશે? ઉધાર થશે. તે આવક ઉપજ ખાતે જમા, ઠીક છે. તો તમે પગાર ચૂકવ્યો, તમારી પાસેથી શું રૂપિયા જશે? તો તમે શું કરશો? જમા કરશો. અને આપણે બીજો એક્ઝામ્પલ આ જ રીતે જોઈ લઈએ. તમે કોઈ જગ્યાએ તમે નોકરી કરો છો. હવે તમે શું કરો છો? નોકરી કરો છો. તમે કોઈ જગ્યાએ નોકરી કરો છો તો તમને જો ₹10,000 પગાર મળે, ઠીક છે, તમને શું મળશે? ₹10,000 પગાર મળશે તમને, તો તમારા માટે શું ગણાશે? ખર્ચ ગણાશે. તમે કહેશો ના સર ના, ખર્ચ કેમ ગણાય? તમને તો 10,000, અમને તો 10,000 મળવાના છે. તો મળવાના હોય તો શું થાય? આવક ગણાય, ઉપજ ગણાય. તો તમે અહીંયા શું કરશો? તમારી પાસે રૂપિયા આવશે તો તમે શું લખશો? રોકડ ખાતે ઉધાર કે બેંક ખાતે ઉધાર તે પગાર ખાતે જમા. તમને શેના રૂપિયા મળ્યા? પગારના રૂપિયા મળ્યા, ઠીક છે. આ ખાલી બેઝિક કન્સેપ્ટ છે. આપણે આના વિશે આગળ ચર્ચા કરવાના છીએ બીજા ચેપ્ટરમાં. તો આ આપણી વાત થઈ ઓવરઓલ. નામું એટલે શું? એનો ઉદ્ભવ કઈ રીતે થયો છે? કોણે ઉદ્ભવનો ખ્યાલ આપ્યો છે? એ કયા નિયમો પર ટકેલો છે? એની જરૂરિયાત શા માટે છે? ઠીક છે. આ આપણું ઓવરઓલ નામું અને તેના વિશે લગતા અમુક ખ્યાલો વિશે આપણે અત્યારે વાત કરી.